હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધે મજામાં છો? અને જો સવારના પોરમાં ઉઠીને પહેલાં તો બળદને નીણ પૂરો કરી નાખ્યો. જો દેખાય છે. અને હવે આપણે ખેતરમાં ચક્કર મારી લઈએ. બધે હાથી તો હાલી ગયું છે. અને હવે થોડીક પાવાની તૈયારી કરવાની. પાણી પાવાનું હોય બધે જો આપણે ખેતરમાં કપાને માંડવીને. બરાબર છે. અત્યારે આપણે ખેતરમાં જઈએ છીએ. હાલો તમને પહેલાં બધું જો કાલની તારીખમાં બધી શાકભાજી પાઈ દીધું. એમાં ખડ જામ્યું છે અને એમાં કોઈ જાતની આપણે દવાનો સ્પ્રે નથી કર્યો, એટલે આ ખડ જામ્યું છે. નકર એટલું બધું થાય નહીં. સ્ટોમ આની માથે નથી ચાટી. શાકભાજી ખાવાનું હોય ને એની માથે કોઈ પણ જાતની દવા છાંટવાની નહીં. ગૌમૂત્ર, છાશ, લીમડો, આકડો એ આપણે જે દેશી કરી છે ને એ કરવાનું છે. બરાબર છે. શાકભાજીમાં કોઈ પણ જાતની કેમિકલ દવા યુઝ કરવાની નથી થતી, કારણ કે આપણે પેટમાં ખાવું છે. એ થોડું કંઈ કરાય. ભલે વેચવું હોય ને આપણે તમે જાજુ વાવ્યું હોય તો સાટો તો વાત અલગ છે. બાકી આપણું ખાવાનું હોય એટલે એમાં કંઈ કરવાનું નહીં. આ ફ્રૂટના ઝાડા હોવારવા છે એમાં કોઈ દવાનો સ્પ્રે નહીં લાગતો હોય. એ ગૌમૂત્ર, છાશ ને એ બધું એ થળે વયું જાય. અને જે શાકભાજીમાં બધું સ્પ્રે લગાડું એ એમાં મારી દઉં બધી. અને માંડવી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ જો ટોપ. અને હવે ધોરીઓ કરીને અને પાવાની ધોરીઓ જો કે છે. હવે આ બધું આમ સરખું કરીને વ્યવસ્થિત એટલે પાઈ દેવાની છે. અને એક ચોરીની હાર છે જો અહીં મગ ને એવું કંઈ વાવ્યું નથી પણ ઉનાળા થઈ ગયા એટલે. અને કપા જો હાઈ ક્લાસ દેખાવા માંડ્યો છે. પહેલાં દેખાતો નહોતો, ખડમાં ભેરાઈ ગયો. એટલે જો તમને ઝૂમ કરીને બતાવું, જો ટોપ થઈ ગયો કપા. દવાનો સ્પ્રે હજી માર્યો જ નથી, પણ હવે મારવો છે આપણે ટૂંક સમયની મારે. બરાબર છે. આ માંડવી પી જાય ને પછી દવાનો સ્પ્રે મારીને અને પછી કપાને પાવો છે. બરાબર છે મિત્રો. અને હાથી 2 વાર હાલી ગયું. એકવાર ટ્રેક્ટરનું હાલ્યું અને એકવાર આપણે આ બળદથી હાલ્યું. એકવાર ટ્રેક્ટરથી હાલ્યું અને એકવાર બળદથી હાલ્યું. અને આ બાજુ થોડુંક નબળું જોઈએ, તમને બતાવી દઉં. જો આ બાજુ થોડુંક નબળું છે, એનું કારણ છે મગવાળું હતું ને, એટલે મગવાળું તો આ બાજુ હતું. અને આ બાજુ થોડીક જમીન આશા પાતળી છે ને, એટલે જ આ બાજુ જો કપા નહીં દેખાય પચારે ખરાવામાં જો. અને આ હાથી, આ બધા ફ્રૂટના ઝાડવા. અને અહીંથી આપણી સરહદ પૂરી. જ્યાં ઝાડવા જો છેલ્લી 2 જો કપાની જો એમાં ખાતરી નથી નાખ્યું. જો સેઢા ફરી જાય એમાં જો ભાગી જાય છે, કારણ કે આ પાણી આવતું હોય અને ત્યાં કદી વવાણું ન હોય શેઠામાં એ બાજુ એટલું. એટલે તો હવે પાછા આપણે સીધા જાય. અને હવે દવાનો એકાદો સ્પ્રે મારી દઈ. અને માંડવી હવે તો દવાનો સ્પ્રે બધે મારવાનો છે. કપામાં મારવાનો, વૈધનો. પછી માંડવીમાં પીળી પડી ગઈ છે. પીળી તો જો કે હરખી થઈ જાય હમણાં પાણી પાઈ દેવું એટલે. એમાં વૈધનો મારવાનો છે. જો આ બાજુ બીટી બત્રી તમને દેખાતી હોય તો દેખાય પાછળ. આ બાજુ બીટી બત્રી દેખાય એમાં સ્પ્રે કરવાનો છે. હજી એકમાં સ્પ્રે કાંઈ દવાનો કર્યો જ નથી. આપણે જે સ્ટોમ દવા આવે એ માંડવીમાં એમાં સાઈટી હતી, કપામાં સાઈટી હતી. બાકી બીજી હજી એકઈ દવા યુઝ કરી નથી, વાપરી નથી. પણ હવે વાપરવી છે, કારણ કે વરસાદ વહી ગયો. એકાદું પાણ પાઈ દઈ અને પછી નિરાંતે છાંટી દઈ. બરાબર છે. જોકે કાંઈ રોગ છે નહીં અત્યારે. વૈદની એની મારવાની છે. બીજી ગરાણી, નીરુણી એવું કાંઈ છે નહીં આમાં. જાઓ મગફળીમાં તમને બતાવી દઉં. જો એવું કાંઈ એમાં હીરું ને એવું કાંઈ દેખાતું નથી ક્યાંય પણ. અને હોય એકાદો ક્યાંક છોડવો તોય નડે નહીં. બરાબર છે. જો આમાં ક્યાંય દેખાતું નથી. જો આમાં ક્યાંય દેખાતું નથી. આપણે આ બાજુ વી વચારે જો આ બાજુ વધે ચક્કર મારી લઈ. બરાબર છે. તો સોયાબીન જો હાઈ ક્લાસ થઈ ગયા છે. બકાલામાં આપણે ચક્કર મારી લીધી છે. અને સોયાબીનમાં જો સ્પ્રે લગાડવાનો, દવા ટૂંકમાં છાંટવાની છે. જો આ ખડ થઈ ગયું એટલે ખડની દવા તો જોકે નથી છાંટવી, તો નીંદાઈ જાય પાકું. અને વરસાદ વહી ગયો એટલે હવે એટલે આવ નથી ગયો, એટલે હમણાં આવતો નથી. 8-10 દી થયા. હવે પાવાની તૈયારી કરવાની છે. પી જાય ને પછી તો વૈદનો રાઉન્ડ મારી દેવો અને સીધા વૈધે ચડાવવા છે. બરાબર છે. તો બધું મેં તમને બતાવી દીધું. અને આજે થોડું જોધપુર કામ છે. આપણે ઓલું સ્માર્ટફોનનું ફોર્મ ભર્યું હતું, એ પાસ થઈ ગયું છે.
રનિંગ લાયસન્સ કાઢવા જવાનું છે. 2 કામ છે, બે કામ કરતા આવી પછી કાલના સવારના ફ્રેશ બ્લોગમાં મળીએ. તો જય જવાન, જય કિસાન.